ગોકુળિયા જાય જાય હવાર પડી ગોકુળિયા હા ગગા શેઠ. એ જાય કે 8 વાગ્યા ખેતર જવાનું છે વહેલા એ હા. તો રાતે ટીવી નો જોવે લાવો ગગા શેઠ દાંતણ. આયો તમને તો દાંત નહીં અમારે રાહ દેવાનું તો શું કરે? સુરજ બહુ વહેલા નીકળી જાય છે હો ગગા શેઠ હમણાંથી હવે. કઈ બાજુ ડોહા? એ ગરકવા જાવ. હે રખવા જાવ એ લાલુ દાદા વાહ વાહ એકલા એકલા ઘરે આવો અમને પાડોશી છીએ એમને અમને તો કીધુંય નહીં તમે હે ગગા શેઠ, તમને ખબર તો છે હું સવારના પોરમાં પેલા શેતનભાઈ દુકાને ચા પીવા જાઉં અને પછી મસ્કાની દુકાને એનો હોટલો તોડવા જાઉં તો હું કરવા પૂછતા છો તમે? ગગા શેઠ નવીરા ઓટલો તોડવા જાય મસ્કાની દુકાનના. હા, જાવ જાવ. સવારમાં પાણી લાવો ગગા શેઠ. આલ્યો આલ્યો શેઠ પાણી આલ્યો હા ને ખેતરમાં કામ કરવું પડે. ઘરનું કામ તો કરો તમે. આ સાપ પીને સીધું ખેતર જ વહી જવાનું છે અહીંયા છે ને થોડો ગારો કરી નાખવો છે. આ લાલુ બાબા વટે તો નહીં. હા એ વાત થાય હો ગોકુળિયા હા ઉડ્યો ઉડ્યો. એ લાલુ બાબા જોજો પગમાં ડેટકો. ભઈ ગયો. એ મસ્કા સોમાસુ હે કે ને એટલે ડેટકા તો નીકળ્યા જ કરે તારી જેખા. હે લાલુ બાબા તો એ ડેટકો મારી જેવો નતો, ઈ છે ને ગઢો ડેટકો હતો એટલે તમારી જેવો. એ મસ્કા તારે યાર કોણ ઢેડ કરે? શરૂઆત કોઈ કરી હતી તેમી. એ મસ્કા અહીંયા ખુરશી પડી તો હેઠે ઢાળીને બેહને. આ તારે હું કાણામાં લઈ જવાની છે? ઈ તો થાય છે લાલુ બાબા, પણ આ ડેટકાના માથાકૂટમાં છે ને કઈ ખબર જ ન પડી ને. હા. એ મસ્કા હો તારી વાડીમાં કેળા થાય છે? હે ના ના લાલુ બાબા, આમ જો આ મોળાકો ચાલુ છે ને તે મારા બાપા છે ને ભાવનગર ગયા હતા તો ત્યાંથી છે ને 1 ડઝન લાવ્યા હતા ઘરે ખાવા હાટું. પણ ઘરે છે ને કોઈને ખબર વગર છે ને એ વેસવા લઈને વેયો. મને એમ કે રોકડી મારી દઉં ને એમ, પણ અહીંયા છે ને વેસાતા જ નથી ને એમ નામ પડ્યા. એ મસ્કા કા ફૂટવાનો હે તારે? હા તો એક મારે એક પ્લાન હે મસ્તનો. બોલો બોલો. આપણે બે હે ને અડધા અડધા કેળા ખાઈ જેવી. એ લાલુ બાબા તો મારા બાપા મને નો ઢીબી નાખે ખાઈ જાવ તો. હે? અડધા અડધા? હા લાલુ બાબા તમે આ અડધા અડધા બોલ્યા ને તો એની ઉપરથી છે ને મારા મગજમાં એક ગેમ આવી ગઈ લ્યો. એ મસ્કા કેવી ગયા? ઉભા રહો તમને સમજાવું. જુઓ આ એક કેળું છે બરોબર, હા ઈ છે ને હું અહીંયા મૂકીશ. તમારે છે ને એક કેળાના 2 કેળા કરી નાખવાના. જો તમે એકના 2 કરી નાખો ને તો તમે જેટલાની ફરિયાદ મારી છે ને એના ડબલ પૈસા હું તમને આપીશ. અને જો તમે એવું નહીં કરી શકો તો તમારા પૈસા જાહે. એ મસ્કા આ ગેમ રમે તો ખરી પણ મારી આગળ હે ને કાંઈ પૈસા જ નથી બોલ. એ લ્યો તો એક કામ કરો ને, ગામમાં તમે છે ને જાહેરાત કરી આવો જાવ કે મોસ્કો છે ને કેળાની ગેમ રમવા લાવ્યો છે એમ. તો બધા રમવા આવે ને તો તમને એમાંથી બોનસ આપી જાવ કઈ. હા કેટલા? હા 50 રૂપિયા. હા તે કાંઈ વાંધો નહીં, હમણાં તો આખા ગામમાં કહી આવું. હા જાવ જાવ. હાલો લ્યો હવે પૈસા આવવાનું ચાલુ થઈ જાય આપણે. જો તમે આ ખેતર આવી છે ને તો કાક લીલું કરશું. ગગા શેઠ એ ગગા શેઠ આવો હેલા લાપા પાણી ભરતા કેટલીક વાર લાગે. ધાર્યું ગોતતો થો એ ગગા શેઠ ધાર્યું હું કરવા લીધું, ખાલી પાણી ભરવાનું કીધું તું તમને. એટલે આપણે ખેતરે વાયર કરવા જવાનું છે કે બેહવા નથી જવાનું લે તમે કહેતા હતા ને ખેતર 2 અવાજ આવવાનું છે એમ. વાયર કરવા જવાનું છે ઓ ગગા શેઠ આમ જાવ તો કરી વરસાદ અંધાર્યો. આપણે જાવું ને તો પલ્લી જાવું. તું કઈ ગારાનો નથી ઓગળી જા એ ગગા શેઠ રસ્તામાં આમ જોવો તમે ગારો એક ફેરી ગોઠણ ગોઠણ હમો ગારો છે. એ ગોકુળિયા ગારો કઈ તું કઈ ખૂટી નહીં જાવ ભાઈ આ એ ગગા શેઠ મારો વાંધો નથી, હું તો ભલે કડ સુધી ખૂટી જાવ, હું તો નીકળી જાય, પણ તમે તો આખા ગારામાં હમાઈ જાવ. એ તું મારી ચિંતા કરીમાં ભાઈ હું નીકળી જાય હા તો એ સાંભળો સાંભળો સાંભળો, મસ્કાભાઈની દુકાને નવી ગેમ આવી છે. જો એ ગેમ જીતશે તો જેટલા પૈસા મૂક્યા છે એના ડબલ તમને મળશે. લ્યો હાથ પડાયો ગામમાં જોયું. એ લાલુ બાબા અહીંયા આવો તો. હરખું જાણી લઈએ હો ગોકુળિયા હા હા ગોકુલભાઈ બોલો. હું છે લાલુ બાબા? એ ગોકુલભાઈ મસ્કો હે ને નવી ગેમ લાવ્યો છે. હા જો એ ગેમ તમે જીતી જાવ ને તો એમાં તમે 100 રૂપિયા મૂક્યા છે ને એના સીધા ડબલ 200 મળશે. હે હા સીધા 200 ડબલ હા 500 મૂકો તો 1000 રૂપિયા. ગગા શેઠ હાલો હાલો તો હું રમવા જાઉં.
તમે જાવ એકલા ખેતર. હું હાલો હાલો એ કુકુયા હું રમવા જાઉં તું છે ને ટિફિન ભરવાનું બાકી છે ટિફિન ભરી લે ત્યાં હું હમણાં આવો જીતીન હા તો વાંધો નહીં. મને લેતા જાવત ને તો હું કેત આમ રમાય એમ. એ મને આવડે જ છે ભાઈ હો હા તો જાવ તમે. હાલો લાલુ દાદા હાલો હાલો. પાછા હારી ન જતા. એ હો હાલો બાબા ગયા ઈ ગયા આવ્યા નહીં હજી કોઈ ઘરાક લઈને આવ્યા મસ્કા હો આપણું ઘરાક આવો આવો ગગા શેઠ એ મસ્કા હું રમત છે ભાઈ જો ગગા શેઠ રમત તો છે ને હાવ સરળ છે આ જો એક કેળું છે બરોબર આ તમારે એક કેળામાંથી 2 કેળા કરવાના છે. બસ વાત પૂરી જેટલાની તમે ફરિયાદ મારશો જો તમે એકના 2 કરી નાખો ડબલ પૈસા નકર તમારા જેટલા પૈસા મૂક્યા હોય ઈ જાય આ થઈ ગયું મસ્કા પાક્કું ને પાકું પાકું હા હાલે 100 રૂપિયા 200 લેશો હું હો પાક્કું ફરી ન જાતો ભાઈ હું સરસ જીતી જાવ તો અરે ગગા શેઠ બોલીને ફરી જાય ને તું યા મસ્કો નહીં હો તો વાંધો નહીં હા કરો હાલો એકના 2 કેળા ધ્યાન રાખજે ઓ તો આ એક કેરું આ 2 કેરા બેન સાઈડમાં મૂકી દીધા થઈ જા બે પર ખબર કે લાઈ 200 એ ગગા શેઠ તમે સરિયા ધારી ગયા એ મસ્કા કેમ હારી ગયો ભાઈ 2 કેરા થઈ જતો જો 1 2 પણ ગગા શેઠ મેં ક્યાં એમ કીધું કે તમારે કટકા કરવાના છે કેળાના એમ જો ઉભા રહો તમને કહું હો લાવો સરી આ જો આ પહેલેથી 1 કેળું પડ્યું હતું ઈ બરોબર આ 1 કેળું હતું ઈ અને આ બીજું કેળું થઈ ગયા 2 કેળા એ મસ્કા તે આમાંથી લેવા ક્યાં બોલી કરી હતી ભાઈ હા તમે 2 કટકા કરવાની એમ ક્યાં મેં કીધું છું કટકા નોટ કરવાનું તો શેરી કા પર કે મૂકી એ ગગા શેઠ ઈ તો છે ને આ ડઝનમાંથી કાપવા હાટુ મેં સરી રાખી હતી હારવાલ મસ્કા આ રમત ફરી વાર રમી નાખવા 200 થી લગાડવાલ કરે જો એ ના ના હો ગગા શેઠ હવે તમને ખબર પડી કે આ ડઝનમાંથી કેળું કાપીને મૂકવાનું હવે કઈ મારે નથી રમવાડવા એ મસ્કા એવું થોડવા લાલ ના 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 હવે તો કોઈક નવો માણસ આવે ને તો જ તે બાકી તમને હવે નો રમાડાય હો તમે જીતી જાવ હવે નવો માણસ એ મસ્કા છેત્રી જાવ તું ભાઈ છેત્રી જા જાઓ ગગા શેઠ હવે બીજી ક્યારેક ગેમ લઈને આવીશ ને ત્યારે તમને કેવડાવીશ હા જાઓ જાઓ લાલુ બાપા કાંઈક તમે મગજ દોડાવ્યો તો હોય ને હે મસ્કા 50 રૂપિયા લાવો હા હા તમારી મહેનત ના છે પૈસા તો તમને દેવા જ પડે ને હા આલ્યો પૈસા તમારા ને પૈસા મારા હા 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 આવ્યા ગગા શેઠ લ્યો. ગગા શેઠ જીતીને વહી આવ્યા એમને. એ કુકુયા હું તને વાત કરું હાવ ઈઝી ગેમ હતી ને તોય હારી ગયો લે કેમ ગગા શેઠ હાવ ઈજી કેમ હતી તો હારી ગયા. એ કુકુયા ગેમ કેવી હતી તને ખબર છે કેવી? એ કુકુયા 1 કેળું હતું અહીંયા હા એના 2 કેળા કરવાના કુકુયા પડકે શરીર પડી હતી તું 2 કેળા કરી નાખો એ કાપી નાખ્યું કેવું તું નો આયલું કેમ ગગા શેઠ જીતી જ ગયા ને એકના 2 જ કરવાના કીધા હતા ને. એ કુકુયા એમ ના પાડી પડકે ડઝન કેળા હતા ને એમાં જ લઈને અહીંયા મૂકવાનું હતું હે આ હું ઈ કેળું ન મૂકી ગયો મેં 2 ભાગ કરી નાખ્યા ગગા શેઠ એટલે કહેતા હતા તમે બુદ્ધિ વગરના છો. હા, એ કુકુયા હા એક કામ કર તું જા હા હાલે, 200 રૂપિયા લઈને જા 200 ના 400 લઈને આવ્યો તો એ ગગા શેઠ તો તમારે નંગ્યા ન રમી નખાય. એલા એમ મને ના પાડી ઈ કે બીજા માણસને રમાડે છે કે હવે ફરી વાર તમને નહીં રમવા દઉં લાવો હું જાવ હવે રમવા. હું એને સીધો એમ જ કહીશ ગામડેથી આવ્યો ને તે સીધો રમતો જ આવે એમ. જો દર્જન કેળા હોય ને એમાંથી એક લઈને મૂકજો ભાઈ કાપતો નહીં શરીરથી હા તો કાંઈ વાંધો નહીં. હો હા હા આ જા યાદ છે ને હા ડઝન કેળા પડ્યા હોય ને એમાંથી આ પડખે એક કેળું પડ્યું ને એમાં મૂકી દઉં. હા 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 એટલે હું જીતી જઈશ ને. આ તું જીતી જાય હવે રાખજો બધું મેં કેમ કીધું હા હા હવે જો 300 કમાઈ દઈશું એમ એ મસ્કા એક ફોન કરવા દે ને હા લાલુ બાબા હાલો કરો ફોન તમારી ઉપર તો માન છે હા ફોન કોને કરો છો વિદેશ નો કરતા નકર આવડું મોટું લાઈટ બિલ આવશે હલો હા ગાડીના શોરૂમ માંથી બોલો આ તો એક લૂના લેવાનું હતું હપ્તે ઓહો મળી જશે હા તો કાંઈ વાંધો નહીં કાલ ડોક્યુમેન્ટ ને એવું લઈને આવું બરોબર એ હારું હાલો હે લાલુ બાબા લુના લેવાના એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હે મસ્કા પૈસા તો આવે જ તેને હવે કેમ હવે આ 50 રૂપિયાની કમાણી તો હે મહિને એક હપ્તો ભરાઈ જશે લૂનાનો હવે ડોહા આ તો ખાલી 1-2 દિવસે જ હાલે હે તો આ કઈ થોડી રોજની કમાણી કહેવાય હે તો મસ્કા કેન્સલ કરી નાખું હા કેન્સલ કરી નાખજો હા મસ્કા હા ગોકુળભાઈ કેળા વેચવા લાવ્યો લાગે. વેસવા એ ના ના ગોકુળભાઈ વેસવા નથી લાવ્યો રમત રમી છે આની ઉપર તો એમી
લે મસ્કા ઈ હું વાળી રમત આમ જો ગોકુળભાઈ આ એક કેળું છે એને તમારે છે ને બે કરવાના એક કેળાના બે કેળા કરવાના જો તમે કરી નાખો ને તો તમે જેટલાની ફરિયાદ મારી હોય છે ને એના ડબલ તમને પૈસા મળશે અને જો તમે નોકરી કરી ને તો તમારા પૈસા જાય હા તો કાંઈ વાંધો નહીં 200 ને સરસ હાલ હાલે આ હે લાલુ બાબા બસો પૂરા હા હોય આવો ગોકુળભાઈ હા આ લે લે મસ્કા ડબલ થઈ ગયા એ ગોકુળભાઈ તમે હારી ગયા લે કેમ હારી ગયો હારી ગયા ને હવે ગોકુળભાઈ આ કેળા તો હું વેચવા લાવેલો છો મુદ્દા છે ને આ એક કેળા તમારે બે ભાગ કરવાના જો આવી રીતના આ એક અને આ બે એ લે કાકા શેઠે તો એમ કીધું તું શરીરથી કાપતો નહીં એમ એ મને કઈ નથી ખબર હો પણ જો આવી રીતના બે ભાગ કરવાના હતા આવી રીતના તમે બે ભાગ કર્યા હોત ને તો તમે પૈસા જીતી જાત તો ફેરવું કેમ મસ્કા ગગા શેઠ તો હારી ગયા તારે કઈ કેળું ઓલા પર લાય મૂકવાનું હતું હા તે ગોકુળભાઈ ઈ સ્કીમ હતી જ તે પણ એ 5 મિનિટ પછી જ તને મેં સ્કીમ ફેરવી નાખી આ જો એકના બે ભાગ કરવાની ઈ સ્કીમ કરી નાખી કાલાલુ બાબા હું હા સરી મારીને બે ભાગ કરવાના હા હા તો પછી હા હા હાલ જવા દે એ લાલુ બાબા આ તાત્કાલિક બધું ફેરવવું પડ્યું આમ જો ન ફેરવ્યું હોત ને તો હું આખો ફરી જાત એ મસ્કા ભાઈ પ્લાન તારા મગજમાં હો ભાઈ હા ઈ મારા બાપાએ મને શીખવાડેલું છે ક્યારેક ક્યારેક છે ને આ બટા આ બધું ફેરવવું પડે નકર આ દુનિયા આપણને ફેરવી નાખે યાર. એ કુકુયા લાય 700 રૂપિયા લાય 100 રૂપિયા તું વાપરી દેજે 300 રૂપિયા મને આપ લાય હાલ ગગા શેઠ હું કેમ હારી ગયો એ કુકુયા મેં તને કેળું કાપવા ના નોટ પાડી એ ગગા શેઠ મેં કેળું નહોતું કાપ્યું તો કેમ હારી ગયો તું મેં છે ને ખાલી શેરી હાથમાં લીધી જો સરી હાથમાં હું કામ લીધી કેળું કાપ્યું જ હોય તે ના ના ગગા શેઠ ઓલી પડખે ડઝન પડી હતી કે નહીં એમાંથી કેળું કાપીને પડખે કેળું મૂક્યું આ તો જીતી જા નો કહેવાય ના ના ઈ એમ કહેતો તો 5 મિનિટ પહેલા જ તે કે સ્કીમ ફરી ગઈ ઈ કે કેમ ફરી ગઈ ઈ કે હવે લાય મારા હાથમાં શેરી એમ કરીને એ બે ભાગ કરીને મને બતાવ્યું જો ઈ કે આમ કરવાનું હતું હે